ધાનેરા ખાતે આજ રોજ બક્ષીપંચ મોરચા દ્વારા કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું। તાજેતરમાં કોંગ્રેસ પક્ષના ટોચના નેતા તરીકે જાણીતા રાહુલ ગાંધીએ મોદી સમાજનો સમાવેશ બક્ષીપંચમાં નથી તેવું જાહેરમાં નિવેદન આપતા આજે ધાનેરા ખાતે બક્ષીપંચની આગેવાની હેઠળ ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, બક્ષીપંચના પ્રમુખ રમેશભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ ધાનેરા નેનાવા 3 રસ્તા નજીક રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કરી પુતળાનું દહન કર્યું હતું। સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે બક્ષીપંચના વિરુદ્ધમાં ઉચ્ચારણ કર્યા છે, એમણે એવું કહ્યું કે મોદી સમાજ બક્ષીપંચમાં ક્યારેય નથી, એમનો સમાવેશ થયેલ નથી। એમને આ ભારતના બંધારણનું જ્ઞાનતા એ દર્શાવી બતાવે છે કે એમને કેટલી જ્ઞાનતા છે અને એ 1994માં મોદી સમાજને બક્ષીપંચ મોરચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ઉચ્ચારણ કરે છે। એ માટે સમગ્ર ભારતમાં બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહનનો કાર્યક્રમ રાખેલ છે। એમાં આજે પણ ધાનેરામાં ધારાસભ્યશ્રીની હાજરીમાં તમામ કાર્યકર્તાઓને બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે।